પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના ઝીંઝરી ગામના ઢાળફળિયા ખાતે રૂપસિંહભાઈ જલિયાભાઈ રાઠવાના નિવાસસ્થાને આદિવાસી પરંપરા મુજબ જુવારિયા ઈદની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે કણબાના ઝાડની ડાળીઓ રૂપી વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું। તો આદિવાસી સંસ્કૃતિ અનુસાર કણબાના ઝાડની ડાળીઓનું વિધિવત રોપણ કરવામાં આવ્યું હતું। તો પૂજા અર્ચના બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા અને આ પ્રસંગે મોટા ઢોલ અને નગારાના તાલે યુવાન અને વડીલોએ પરંપરાગત નૃત્ય કર્યું હતું। તો આ ઉજવણીમાં રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ઝીંઝરી ગામના તાલુકા પંચાયત સદસ્ય કિરણસિંહ કેસરસિંહ ચૌહાણ, સ્થાનિક આગેવાન અરવિંદભાઈ રાઠવાએ હાજરી આપી હતી। તો ઉપસ્થિત મહેમાનોએ રાઠવા પરિવારને આદિવાસી પરંપરા જાળવી રાખવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। તો આ પ્રસંગે ઝીંઝરી ગામના ઢાળ ફળિયામાં આદિવાસી એકતા અને સંસ્કૃતિના દર્શન થયા હતા। યોગેશ કનોજિયા સાથે CN24 ન્યૂઝ, ઘોગંબા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।